जय भीम, नमो बुद्धाय, जियो सविता। जय भीम। आज આપણે ફરી વાત કરશું ડોક્ટર ભીમરાવ આંબેડકર નગર ગીડાણા ગાંધીધામની। તો મારા આંબેડકર નગર વાસીઓ, હું આપને કીધેલું છે કે અંતિમ વાર અને છેલ્લી વાર હું જે બી આપણા આંબેડકર નગરના જે બી કાર્યો બાકી છે, જેવી કે નોંધો નથી પડતી, શું કામ નથી પડતી, શું અડચણો છે, એ બધી કાર્યવાહી કરવા અને જે લોકો મને જાણ કર્યા વગર મારી પાસે રજિસ્ટરમાં નામ ચડાવ્યા વગર જો લે વેચ કરેલી છે મકાનો કે પ્લોટોની, અને મારી પાસે જમીન નોંધણી નથી, તેના માટે મારાથી એનઓસી મેળવી અને રજિસ્ટરમાં નામ ચડાવવાની એ કાર્યવાહી માટે, અને આંબેડકર નગરના જે બી કાર્યો છે બાકી વિકાસ માટે, અથવા તો બીજું જે આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા રાખવી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નામની જે સ્કૂલ આપણે ચાલુ કરવી, એ બધા જે કાર્યો છે એ મેં હાલમાં કાર્યો ઉપાડ્યા છે। અને મેં કીધેલું મીટિંગ કરી છે ત્યારે પણ અમુક વાત અમુક લોકો સમજ્યા ન છતાં ડખા કર્યા, અને આજ સુધી કોઈ કાર્ય મૂળ વાત પ્રમાણિત નોંધોની એ જે બી કાર્ય છે આંબેડકર નગરમાં, તો તે માટે મેં હમણાં થોડા સમયથી આપણા નાયબ મામલતદાર સાહેબને મળેલો ને એમની પાસે મેં બધી રજૂઆતો કરી। તો હાલમાં આપણે કોઈ પણ એવી જે અપીલમાં કે વકીલ રાખીને અપીલ કરવું એની હાલમાં કોઈ શક્યતા લાગતી નથી। સાહેબે કીધું પ્રથમ જે બી અડચણ છે શ્રી સરકારની કે નામ મંજૂર કાચી કે રદ જે નોંધો થાય છે, એના માટે આપણે પ્રથમ સાહેબના કીધા પ્રમાણે નાયબ મામલતદારના કે ભાઈ આપણે પ્રથમ અરજી જિલ્લા કલેક્ટર શ્રીને કરવી, તો ત્યાંથી જો બધું આપણું સમૂહસૂત્રું થઈ જતું હશે, બધા કાર્ય પૂરા થાય, આપણી નોંધો પડી જાય, પ્રમાણિત થાય, તે કાર્યવાહી મારે અત્યારે ચાલુ જ છે। તો એના માટે મેં પહેલે બી કીધું ને આજે છેલ્લી વાર કહું છું, જે ભાઈઓ બહેનો જેના બી નોંધો નથી પડતી, રદ થાય છે, પ્રમાણિત નથી થતી, વેરા નથી ભરાતા, વેરા નથી લેતા, તેવા હોય ફરી આજે મારે 8 દિવસની અંદર મને આપના જે બી દસ્તાવેજો હોય લે વેચ કર્યા હોય મને જાણ ન કરી તેવા લોકો પણ, નોંધો પડતી નથી તેવા લોકો પણ મને ટ્રુ કોપી ખરી નકલ કરી જે બી ડોક્યુમેન્ટ દસ્તાવેજો છે એ મારી પાસે અહીંયા જો ધક્કો ન ખાવ તો અમારા જે પુત્ર છે જીતુ જગદીશને ત્યાં આપી દેશો, મારી પાસે પહોંચી આવશે, તો આપણે ફિલહાલ જિલ્લા કલેક્ટર શ્રીની પાસે રજૂઆત કરવાની મારે કાર્યવાહી ચાલુ છે। તો એમાં આપનું લિસ્ટ જે આપ બાકી છો પ્રમાણિત નોંધો માટે જે બી કાર્યો માટે, તો આપ ભાઈઓ સંપર્ક કરો, વોટ્સઅપમાં વાતચીત કરો। મારો નંબર તો આપને ખ્યાલ છે 99-783-19-753 અને હું આપ લોકો માટે કામ કરું છું, અડચણો દૂર કરવા માટે। હકીકતે હવે મારી જવાબદારીઓ નથી રહેતી, પણ ઘણા ફક્ત વાતો જ કરે છે। આપણી ઓલી જે મેં મીટિંગ કરી 4 મહિના પહેલા, એમાં પણ બધી વાતો થઈ, તો ફરી છતાં લોકો જેની કામ નથી થતા એ મને જ કહે છે। એટલે મારો આંબેડકર નગર, હું બાબા સાહેબ આંબેડકર નગરનું આપણું બદનામ ન થાય, બાબા સાહેબ નામ બદનામ ન થાય, મેં પહેલે પણ એટલે જ સ્થાપના કરેલી છે। તો એ માટે આપણે બાબા સાહેબનું નામ અમર રહે, રોશન રહે, અને આપણું જે નગર છે એ આમ આખા કચ્છ નહીં ગુજરાતમાં બોલાય, અને આમ એક જ દસ્તાવેજ બધાના, એક જ ફાઇલ, એવું આપણે કાર્ય કરીએ। કારણ કે આપને ખબર છે આજુબાજુની સોસાયટી ઘણાના 2-3 ફાઇલો છે, પણ આંબેડકર નગર ડૉક્ટર ભીમરાવ આંબેડકર નગર ગીડાણા ગાંધીધામની આજ પણ કોઈ રાવ નથી। તો આ જે ખૂચી છે સરકારી હોય રહી ગયું હોય કોઈ ક્યારેક,
આપણે માલિક છીએ તો છીએ નક્કી જ છે, પણ આવ્યા સરકારી તંત્રમાં હોય બધું, તો એ બધું આપણે એને બહાર પાડશું અને આપણે આપણા કાર્ય કરશું. તો મારા ભાઈઓ બહેનો, મારા આંબેડકર નગરવાસીઓ, આપ વાતને આ ધ્યાન દો અને આપણા જે બી ડોક્યુમેન્ટ અધૂરા કામો હોય તે આપ મારી પાસે પહોંચતા કરો, તો હું આપનું જે બી રજૂઆતો સરકારમાં કરીશ એમાં આપનું લિસ્ટમાં નામ આવે અને આપણું કામ થઈ જાય. જય ભીમ, નમો બુદ્ધાય, જીઓ સંવિધાન, ડૉક્ટર અશોક મહેશ્વરીના, જય સિયારામ.